નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા। નજર કરીશું મહત્વના સમાચાર ઉપર। રાજ્યમાં ફરી એક વખત માવઠાની સંભાવના ઊભી થઈ રહી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી ગુજરાત રાજ્યમાં વરસાદ પડવાની આગાહી છે। હવામાન વિભાગ હાલ રાજ્યમાં પવનની ગતિ 10 થી 15 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા દર્શાવી રહ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ રિવરફ્રન્ટ ખાતેથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025નો પ્રારંભ કરાવ્યો। ઉત્તરાયણને વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધ બનાવવા અને દેશ દુનિયાના પતંગબાજોને રાજ્યમાં પતંગ ઉડાડવા માટે આમંત્રિત કરવા માટે દર વર્ષે આયોજન કરવામાં આવે છે। દેવભૂમિ દ્વારકાના ઓખા મંડળના બેટ દ્વારકા સહિત અનેક જગ્યાઓ પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે। હાલ યાત્રાધામ દ્વારકાના આવડાપરા વિસ્તાર, રૂપેણ બંદરના શાંતિનગર વિસ્તાર તેમજ બેટ દ્વારકામાં ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું। રામ મંદિરની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા આજથી 3 દિવસીય વિશાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ તહેવારને હિન્દુ કેલેન્ડર અનુસાર પ્રતિષ્ઠા દ્વાદશી નામ આપવામાં આવ્યું છે। રામ મંદિરમાં શ્રી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની વર્ષગાંઠ પર રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ તરફથી આયોજિત સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હાજરી આપી। અમદાવાદમાં વધુ એક HMPV વાયરસનો કેસ નોંધાયો છે। કચ્છના 59 વર્ષીય વૃદ્ધને HMPV પોઝિટિવ આવ્યો છે। ઝાયડસ હોસ્પિટલ ખાતે આ વૃદ્ધની સારવાર ચાલી રહી છે। આ સાથે અમદાવાદમાં HMPV વાયરસના પોઝિટિવના કેસનો આંકડો 4 પર પહોંચ્યો છે। વડોદરા શહેર પોલીસે મહિલાની છેડતી કરનાર ઝોમેટો ડિલિવરી બોયને ઝડપી પાડ્યો। પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સંસાધનોનો ઉપયોગ કરીને આરોપી સુધી પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પંચમહાલના ગોધરા શહેરના વિવિધ વિસ્તારોમાં ભય ઊભો કરનારા હુમલાખોર વાનરને વન વિભાગ દ્વારા ભારે જહેમત બાદ પકડી પાડવામાં આવ્યો છે। પકડાયેલા વાનરને સારવાર આપીને સુરક્ષિત સ્થળે છોડી મૂકવામાં આવશે। ભારતમાં સુપર કાર અને બાઇક, વિન્ટેજ કાર અને મોટરસાઇકલ અને ક્લાસિક કારનું અત્યાર સુધીનું સૌથી મોટું પ્રદર્શન રેમન્ડ ગ્રુપ રેમન્ડ 100 ઓટો ફેસ્ટ સાથે તેના શતાબ્દી વર્ષની ઉજવણીની શરૂઆત કરેલી છે। સુપર કાર ક્લબ ગેરેજ દ્વારા આયોજિત ઓટો ફેસ્ટ તારીખ 10 થી 12 જાન્યુઆરી 2025 દરમિયાન મહારાષ્ટ્રના થાણેમાં JK ગ્રામ ખાતે શરૂ કરવામાં આવ્યું છે। દક્ષિણ કેલિફોર્નિયાના લોસ એન્જલસ વિસ્તારમાં આ અઠવાડિયે ભડકેલા દાવાનળે અત્યાર સુધીમાં આશરે 1 ડઝન લોકોનો જીવ લીધો છે અને હજારો ઇમારતો અને નિવાસોને ખાખ કરીને કાટમાળમાં બદલી દીધા છે। આ મુશ્કેલીમાં લાખો નાગરિકોને સ્થળાંતર કરવું પડ્યું। અત્યાર સુધીમાં 35,000થી વધુ વિસ્તાર આગની લપેટમાં આવી ચૂક્યો છે। ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા સામે સવાલ ઉઠાવતી અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે। અમદાવાદના પોશ વિસ્તારમાં SJ હાઈવે પર આવેલા પેલેડિયમ મોલ ખાતે શુક્રવારે કેટલાક લુખ્ખા તત્વોએ જાહેરમાં તલવારો વડે આતંક મચાવ્યો, વાહનોમાં તોડફોડ કરીને હુમલો કર્યો હતો। આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ। નમસ્કાર।